મારો વેઇટ કરું છો ભાઈ, હું આવી ગયો છું ને ભાઈ. અત્યારે વાગ્યા છે ભાઈ હે ને 9:30 આજુબાજુ થઈ ગયા ભાઈ. આપણે જયારે વિડીયો નો એન્ડ કર્યો ને ભાઈ ત્યારે હે ને 8:30 જ વાગ્યા હતા. અત્યારે ભાઈ 9:30 વાગી ગયા છે ને ભાઈ. મેં હજુ પપ્પાને ભાઈ ફોન કરી દીધો ભાઈ. મેં કીધું ભાઈ પપ્પા આઈજે ભાઈ, મને હે ને ભાઈ ક્યાંક જવાનું મૂડ હે ભાઈ. આજે ભાઈ વરસાદ નથી આવ્યો અને ભાઈ ક્યાંય એવું કઈ સારું હું એટલે મીન્સ કે કઈ એવું ખરાબ વાતાવરણ નથી ભાઈ. આપણે આઈજે જઈ ભાઈ ચોટીલા, બરોબર ભાઈ. આપણે આપણી હે ને રાજાને લઈને જઈ ભાઈ ચોટીલા, બરોબર. તો આપણે હવે જવાનું હે ભાઈ. હું એમ તો તૈયાર જ હતો, મને ખબર હતી ભાઈ આજમાં જવું હે, બરોબર. હું કાલે હું વિચારતું મેં કીધું કાલ જાઉં પછી કાલનું તો ન રાખ્યું, આજનું રાખ્યું, બરોબર. એટલે આજનો ભાઈ મસ્તનો ભાઈ વિડીયો બની જાય. વિડીયોના એન્ડ સુધી ભાઈ બધા જોડાતા રહેજો. આવશે બન્યા ભાઈ. જે કોઈ નવા હોય એ ભાઈ પેલા સબસ્ક્રાઇબ કરતા જાજો, જે કોઈ જૂના હોય એ શક્કરપારા ખાઈ લેજો, બરોબર. તમે તો ભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો હવે ભાઈ હું નીકળું છું બાયરે, બધું લઈ લઉં ભાઈ. પાવર બેંક ને ચશ્મા ઉસ્મા પહેરી લીધે ભાઈ. બાકી લઈ લઈ, લાયસન્સ ને એવું બધું, બરોબર. તો ભાઈ જઈએ ભાઈ. તમને બધી આ વિડીયો ભાઈ કેવો લાગે ને એ ભાઈ કોમેન્ટ કરી દેજો તમે, બરોબર. અને આના પછીના વિડીયો ભાઈ હું ક્યાં જાઉં ને એ પણ કોમેન્ટ કરજો, બરોબર. તો હવે હું જાઉં છું બાયરે, જાઉં નીચે, બધી તૈયારી કરી લઉં. મમ્મીને દાદાને બધાને કહી દઈ હું નીચે આવી ગયો. હવે મમ્મીને કહી દઉં ભાઈ હું ચોટીલા જાઉં એમ, બરોબર. તો હાલ તે હું જાઉં હવે. જય માતાજી. દર્શન કરતો આવું નિરાંતે. નિરાંત અમારા વતી દર્શન કરી લેજે. અને આ ભાઈ નું કામ એવું છે, હવે રસોઈ દાળ ભાત પલાળાઈ ગયા છે અને કે હવે મારી રસોઈ નહીં બનાવતી. હવે મારે શું કરવું? તો એ તો હે ને આવીને ખાઈ લઈશ, બરોબર. એમ તો પપ્પાએ કીધું કે ત્યાં પ્રસાદી લઈ લેજે. જો પહોંચી જાય ને ત્યાં તો 12 વાગે લગભગ પહોંચીશું, બરોબર. નિરાંતે ધીમે હલાવજે. હા હાલો તો હવે હું જાઉં. દાદાને કહી દઉં, દાદા હું જાઉં ચોટીલા. હા જાઓ બરોબર ને? હા માતાજીને પગે લાગી આવો જાઓ. હે ચોટીલા અમાર વતી પગે લાગજે. એવું હે? ચાલો ભાઈ હવે આપણે જઈએ. નીકળું હાલ. ભાઈ હું તો ભાઈ જીતી ગયો ભાઈ. એક્ટિવા લઈને ભાઈ ચોટીલા જવા. ભાઈ થોડો કેવો હે ને વાતાવરણ એટલે વરસાદ જેવું લાગે થોડું ઘણું ભાઈ. પહોંચી ગયા ભાઈ રાજકોટ ભાઈ. કઈ વાતાવરણ કઈ વચ્ચે ભાઈ પાણી ને ભાઈ વરસાદ નથી આવતો. બાકી ભાઈ અત્યારે ને હોટલ ચોકડી એવું ભાઈ પહોંચો બાયપાસ થી નીકળી જાવ, બરોબર. ખોટી કઈ લપક નહીં, કઈ અંદર જાય તો કઈ ખોટી એકાદ કે લપ થાય, બરોબર. એટલે કરતા ભાઈ અત્યારે આપણે બાયપાસ થી નીકળી જાય, બરોબર. તો કે સ્કેમેટિક દેખાય. $11 વાગે છે ને ભાઈ આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી જઈએ. જો 11:30 વાગ્યા ભાઈ ગ્રીનલેન્ડ ચોકડી ને પહોંચી જઈએ. હવે જઈએ હવે, બરોબર. આવી રીતે હવે મારી ને ભાઈ એને એક આવી રીતે ભાઈ મોટી ના થાય ને ભાઈ જોવા અત્યારે એરપોર્ટ ભાઈ પહોંચી ગયો છું ને વાગ્યા 11:58 હજી થઈ ગયા ભાઈ. આ જો વ્યૂ ભાઈ ચોટીલા દેખાઈ જાય છે મંદિર. જો વિડીયો ઉતારવાની મનાઈ હતી તો આપણે હે ને બહુ ઉતાર્યો નથી ભાઈ. મિની વ્લોગ ઉતરી ગયો, બરોબર. શોર્ટ વિડીયો આવી જશે સરખો મસ્તનો ભાઈ. બાકી જો ભાઈ હવે હું નીકળું છું. વાગ્યા હે 1:30, બરોબર. હવે આપણે નીકળી 3:30 આજુબાજુ આપણે પહોંચી જાય 99%, બરોબર. કે ઉભી ના રાખી તો ચાલો હવે જઈએ. આ છે ભાઈ એની ટિકિટ મસ્તની. તો હાલો હું જાઉં છું હવે.
મસ્ત ને એવું ભાઈ થઈ ગયું હવે એને સપોર્ટ આવી ગયો ભાઈ થોડો તો ભાઈ આપણને પાછો આવી છે બરોબર ઘડીએ ભાઈ હવે રસ્તાના બિલબોર્ડ તમને બતાવીશ રોડના બરોબર થોડા ઘણા આવી ગયું ભાઈ ઘરે ને ભાઈ અત્યારે ભાઈ વાગ્યા છે ભાઈ 10:36 થઈએ બરોબર તો ભાઈ હે ને ચોટીલા ગયા ભાઈ આવી બહુ મજા ભાઈ પણ હે ને ભાઈ વિડીયો શૂટ ના કરવા દીધો ભાઈ કેમ કે ભાઈ મેં પરમિશન લીધી કે ભાઈ મને ના પડી હતી ભાઈ વિડીયો અત્યારે ના ઉતારતા એમ કંઈક કામના હિસાબે બરોબર તો ભાઈ મેં તો ભાઈ દર્શન કર્યા હે બરોબર વિડીયો ઉતાર્યો છે ભાઈ પણ એ આવશે મિની વ્લોગમાં એટલે ભાઈ તમારે ભાઈ મિની વ્લોગ જોવાનો અને મિની વ્લોગ જોઈને ભાઈ આ વ્લોગ જોજો મિની વ્લોગમાં બહુ બધું ભાઈ ઇન્ક્લુડ નથી કેમ કે ભાઈ અહીંથી ઘરે જ ગયો ને બધું હે ને આ વ્લોગમાં ઇન્ક્લુડ હે ભાઈ એમાં બહુ બધું કઈ આપણે ઇન્ક્લુડ નથી કર્યું બહુ ઓછું છે પણ ત્યાં તમને ભાઈ દર્શન થઈ જાય માતાજીના બરોબર બાકી હે ને ભાઈ હા રસ્તામાં ભાઈ એવું થયું હતું ને કે હું છે ને ભાઈ પોલીસ વાળા હારે ઊભો હતો એટલે મારે થોડુંક લેટ થઈ ગયું ને ભાઈ મેં વિડીયોની રિક્વેસ્ટ કરી ને તો ભાઈએ મને ના પાડી કે ભાઈ આવડો વિડીયો ના ઉતારો તો બહુ સારું રહે એમ અમારા માટે ને તમારા માટે એમ મીન્સ કે એને વિડીયો ઉતારવાની એટલે ના પાડી કે ભાઈ અમુક અમુક વસ્તુ ભાઈ એવી પર્સનલ હોય ને કે બહાર ના પાડવાની હોય બરોબર એટલે ભાઈ એનું પર્સનલ હે બધું બાકી ભાઈ મારે વાત થઈ હું અહીંયા નિરાતે ઊભું ઊભું પાણી પીતો હતો ત્યાં આપણા ભાઈ આવ્યા અને કે આવો ભાઈ આવો પછી ભાઈ આપણે નિરાતે ભાઈ ચા પાણી પીધો ને ત્યાં મેં એને રિક્વેસ્ટ કરી હતી 2 વાર કે ભાઈ હું વિડીયો ઉતારું એમ મીન્સ કે બધા ભાઈ પોલીસ વાળા બધા ભાઈ આપણે બેસીને ભાઈ આપણે એની હારે ચા પીધી હો એની હારે તમે વિચાર તો કરો ભાઈ આપણે પોલીસ વાળા હારે ચા પીધી અને ઈ પાછા રાજકોટ ચોટીલા વાળા હો ભાઈ કાંઈ ના ઘટે આપણે એવું ભાઈ રસ્તામાં હું નિરાતે ઊભો તો ભાઈ મસ્ત નો ને પાણી પીતો તો બરોબર તે ભાઈ આવ્યો ઈ કે ભાઈ તમે આવ્યો મેં કીધું હા આવ્યો છું મેં કીધું પૂનમ ઉપર હે ને નહોતું હોવાનું નામ ને તેમને બધું મેં કીધું આગલી પૂનમે મને બહુ વાંધો આવ્યો મેં કીધું એક ભાઈ કોક હતા ને ભાઈ મને રોક્યો તો મેં કીધું કોણ હશે વળી એટલે એ કે કાંઈ ના એવું કાંઈ ના હોય કે રોકે તો નામ દઈ દેવાય ને એમ મેં કીધું નામ તો હવે દેવું તું જો કઈ બહુ ભાઈ એને કઈ પૈસાનું નહોતું કીધું ને પૈસા લેત ને તો ભાઈ આપણે નામ દેત ભાઈ ને ભાઈ આવડા ભાઈ હે ભાઈ આને તમે ઓળખો જ નથી ઓળખતા એવું બધું બરોબર બાકી ભાઈ આવી ગયા ભાઈ એ લોકો ભાઈ પોલીસ વાળા ભાઈ આપણને ભાઈ અત્યારે સપોર્ટ કરે ભાઈ એને એમ કહી દીધું કે ભાઈ તમારી 2 ગાડી છે ને ભાઈ આપણી રાણી અને આપણી રાજા બરોબર આપણી 4 વ્હીલ ને આપણી ભાઈ એક્ટિવા 2 આજે તો ભાઈ હું એક્ટિવા લઈને ગયો હતો કેમ કે ભાઈ અમારે એવું છે ભાઈ અમે નવી ગાડી કોઈ પણ લઈને એટલે અમારા ઘરમાં કોઈ નવી ગાડી આવે ને ભલે ને અમે જૂની લીધી હોય પણ અમે લીધેલી હોય ને ગાડી એટલે ભાઈ અમારે એ ગાડી લઈને હે ને જવું જ પડે કમ્પલસરી બરોબર માતાજીએ જવું પડે ભાઈ દાદાએ સુલતાનપુર જવું પડે ને હજુ અમારે ભાઈ મઢે હજી મારે જવાનું બાકી છે બરોબર હવે ન્યાનું ગોઠવીશ હવે થોડાક દીમાં બાકી ભાઈ આજે તો ભાઈ હું ચોટીલા એકલો જઈ આવ્યો અને ભાઈ કાલે હજી આવ્યો હે ને મારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ હું કાલે આવું છું ભાઈ ગોંડલ તમે વિચાર કરો હારું ભાઈ સવારે આજ સવારે મને મેસેજ કરી દીધો ને કે ભાઈ હું કાલ હું મીન્સ કે આજ રાતે ભાઈ હું બસમાં બેહવાનો હું તો ભાઈ હું ના જાતું એને લઈને ચોટીલા જતા અમે બે ભાઈ મસ્ત નું એવું ભાઈ શું કે નથી બોલવું હવે ભાઈ બરોબર ઈ હવે સમજી જાજો બરોબર તો ભાઈ આપણે વિડીયોનો કરીએ એન્ડ ભાઈ આપણે આજે ભાઈ પીધી ચા હું પીધી પોલીસ વાળા આપણા ભાઈઓ ભેગી ચા પીધી આપણે બરોબર તો ભાઈ નેક્સ્ટ વિડીયો ભાઈ ક્યાંનો બનાવું ભાઈ કોમેન્ટ કરી દેજો બરોબર તો હર હર મહાદેવ જય દ્વારકાધીશ.